પૂર જેવી આપત્તિ સામે સજ્જતા ચકાસવા વડગામના મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ એનડીઆરએફની સંયુક્ત મોકડ્રીલ યોજાઈ। પૂર સમયે તાત્કાલિક બચાવ કામગીરી, નાગરિકોની સુરક્ષા અને આંતરિક સંકલનની કવાયત। માનવજીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાસકાંઠા તંત્ર સજ્જ। વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓ અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ કરવામાં આવી। મુક્તેશ્વર ડેમ ખાતે મોકડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટમાં સવાર 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડતા ફસાયા હોવાની સ્થિતિ દર્શાવવામાં આવી। આજરોજ મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ, મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું। આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે। ભવિષ્યમાં આવી કોઈપણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। થેન્ક યુ।